ભક્તિ, સાહસ અને ખેલદિલીનો અનોખો સંગમ શક્તિપીઠ અંબાજી ખાતે જોવા મળ્યો હતો. નડિયાદના 27 બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી સુધીની 210 કિલોમીટરની સફર પૂર્ણ કરી હતી. આ ટીમમાં 5 થી 15 વર્ષની વયના બાળકો સામેલ છે. બાળકોએ અંબાજી પહોંચીને મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. મહત્વનું છે કે આ બાળકોનું લક્ષ્ય 2036માં અમદાવાદમાં યોજાનાર ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલથી દૂર રાખીને મેદાની રમતો તરફ વાળવાનો છે. વેકેશનની અંદર છોકરાઓ મોબાઈલનો યુઝ ના કરે, ટીવી ના જોવે અને સ્પોર્ટ્સની અંદર ફિટનેસમાં વધે, એના માટે અમે આ યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રાની અંદર 5 વર્ષથી લઈ 15-16 વર્ષના 27 બાળકો છે. હું મેહુલ સોલંકી, આલોથી રવિ સર છે, આનંદથી પ્રકાશ સર છે, એમ ટોટલ બધાને મળી 27 છોકરા અને 3 કોચ યાત્રા માટે આવ્યા છે. સ્કેટિંગ કરતા અંબાજી જઈ રહ્યા છે. ટોટલ 27 છોકરાઓ છે અને 3 કોચ છે અને એ બહુ સારું લાગે છે. અમારું સપનું અમે મોટા થઈને ઓલિમ્પિક્સમાં જઈશું સ્કેટિંગ માટે.